મિત્રો મારી યુટ્યુબ ચેનલ જીકે એન્ડ કરંટ અફેર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું 15 જીકેના પ્રશ્નો, જનરલ નોલેજના પ્રશ્નો। દરેક પ્રશ્ન માટે તમને આપવામાં આવશે 5 સેકન્ડનો સમય। 5 સેકન્ડ પછી અમારા દ્વારા જવાબ કહેવામાં આવશે। જો મિત્રો તમને જવાબ ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં લખતા જજો। હવે આપણે શરૂઆત કરીએ। પહેલો પ્રશ્ન તમારા માટે છે, પૃથ્વી પરનું સૌથી શક્તિશાળી જાનવર કયું છે? મિત્રો આનો જવાબ છે ડંગ બેટલ। ડંગ બેટલ કરીને એક છે જાનવર જીવ કે જે પૃથ્વી પરનું સૌથી શક્તિશાળી જીવ ગણવામાં આવે છે। પ્રશ્ન બીજો, વિશ્વમાં સૌથી કિંમતી દૂધ કોનું હોય છે? મિત્રો આનો જવાબ છે સિંહણનું। સિંહણનું દૂધ સૌથી કિંમતી હોય છે કે એમાંથી ઘણી બધી દવાઓ બને છે। પ્રશ્ન ત્રીજો, ભારતમાં કુલ કેટલા ગામડાઓ છે? મિત્રો આનો જવાબ છે 6,49,481 ગામડા છે। પ્રશ્ન ચોથો, 3 રાજધાની ધરાવતો દેશ કયો છે? મિત્રો આનો જવાબ છે સાઉથ આફ્રિકા। સાઉથ આફ્રિકાને 3 રાજધાની છે। પહેલી કેપટાઉન, બીજી પ્રિટોરિયા અને ત્રીજી બ્લોએમફોન્તે। આ 3 રાજધાની ધરાવે છે। પ્રશ્ન પાંચમો, પાકિસ્તાનના રાષ્ટ્રપિતા કોને કહેવાય છે? મિત્રો આનો જવાબ છે મોહમ્મદ અલી જીન્ના। પ્રશ્ન નંબર 6, આઈપીએલમાં એક મેચમાં સૌથી વધુ રન કોણે બનાવ્યા? સિંગલ ઇન્ડિવિજ્યુઅલ રન એક મેચમાં કોણે બનાવ્યા? મિત્રો આનો જવાબ છે ક્રિસ ગેઇલ। 175 રન એક ઇનિંગમાં આઈપીએલની અંદર બનાવેલા હતા। પ્રશ્ન નંબર 7, કયા દેશને આઝાદી મળી એના 7 વર્ષ જ થયા છે? એટલે કે હમણાં કંઈક રિસેન્ટલી 7 વર્ષ પહેલાં જે દેશને આઝાદી મળી એ દેશ કયો છે? મિત્રો આનો જવાબ છે સાઉથ સુડાન, જેને જુલાઈ 2011માં આઝાદી મળી। પ્રશ્ન નંબર 8, કયા બેટ્સમેને ટેસ્ટ મેચમાં 419 બોલમાં સદી બનાવી હતી? મતલબ કે સૌથી ધીમી સદી 419 બોલમાં કયા બેટ્સમેને બનાવેલી છે? મિત્રો આનો જવાબ છે મુદસ્સર નઝરે। પાકિસ્તાનનો ખેલાડી છે જેણે 557 મિનિટ લીધી હતી સદી બનાવવા માટે, જેમાં 419 બોલમાં એણે સદી ફટકારી હતી, જેનું નામ છે મુદસ્સર નઝર। પ્રશ્ન નંબર 9, મનુષ્યના મગજમાં કેટલું પાણી હોય છે? મિત્રો મનુષ્યના મગજમાં 70% થી 75% પાણી હોય છે। પ્રશ્ન નંબર 10, મનુષ્ય 24 કલાકમાં કેટલી વખત શ્વાસ લે છે? મિત્રો આનો જવાબ છે 17,000 થી 40,000 વખત। પ્રશ્ન નંબર 11, અમેરિકાના રાષ્ટ્રપતિનો કાર્ય સમય કેટલા વર્ષનો હોય છે? મિત્રો આનો જવાબ છે 4 વર્ષનો। પ્રશ્ન નંબર 12, વિશ્વમાં સૌથી વધારે કયા દેશમાં ચા પીવાય છે? મિત્રો આનો જવાબ છે તુર્કી દેશમાં। તુર્કીની અંદર સૌથી વધારે ચા પીવામાં આવે છે। પ્રશ્ન નંબર 13, મર્યા પછી મનુષ્યના શરીરનો વજન કેટલો ઓછો થઈ જાય છે? મિત્રો આનો જવાબ છે 21 ગ્રામ જેટલો। માત્ર 21 ગ્રામ વજન એનો મનુષ્યનો મર્યા પછી ઓછો થઈ જાય છે। હવે મિત્રો પ્રશ્ન નંબર 14, નોટબંધી સૌથી પહેલાં કયા દેશમાં થઈ હતી?
મિત્રો આનો જવાબ છે ઘાના દેશમાં. ઘાના દેશની અંદર સૌથી પહેલાં નોટબંધી કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 15. એવો કયો છોડ છે જે ઉંદરને પણ ખાઈ જાય છે? એટલે કે એક માંસાહારી છોડ છે જે ઉંદરને પણ ખાઈ જાય છે. મિત્રો આનો જવાબ છે નેપેન્થિસ. નેપેન્થિસ કરીને એક છોડ જે માંસાહારી છે અને ઉંદરને પણ ખાઈ જાય છે. મિત્રો આ હતા આજના 15 જનરલ નોલેજના પ્રશ્નો. હવે મિત્રો એક પ્રશ્ન તમારા માટે હું પૂછું છું કે મધમાખીનો જીવનકાળ કેટલા દિવસનો હોય છે? જો મિત્રો આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખીને બતાવવાનો છે. આનો જવાબ આપણે આવતા વિડીયોની અંદર કવર કરી લઈશું. જો મિત્રો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. અન્ય મિત્રો, બાળકો, બધા લોકો સાથે વિડીયોને શેર કરજો કે જેથી કરીને એ લોકોનું જનરલ નોલેજ વધે અને એને પરીક્ષાની અંદર કે ગમે ત્યાં એની જીવનની અંદર જ્યારે પણ કોઈ પરીક્ષા આપવાની હોય કે કોઈ પ્રકારની જનરલ નોલેજની કસોટી હોય તેની અંદર એને કામમાં આવી શકે. હવે મળીશું એક નવા વિડીયોમાં નવા નોલેજ સાથે. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત.